હેલો મિત્ર, સવારમાં તમને બધાને ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમને બધાને પહેલાં તો પૂછી લો સવારમાં કે કેમ છે તમારા બધાની તબિયત પાણી. આઈ થિંક તો હું તો એમ સમજું કે મારા વ્લોગ જોતા હોય એ બધાના તબિયત પાણી સારા જ હશે, મજામાં પણ હશો. તો ફાઇનલી આજે સવારમાં હું ઉઠી જશું 6:30, કેમ કે આજે ખેતરે આખવાનું છે થ્રેસર, અને રહોડામાં બા નથી કેમ કે બા ગયા છે દૂધ લેવા. અહીંયા પાછળ સામે જો ગા દોવાઈ ગઈ છે તો દૂધ આપશે, નકર પછી બેહવું પડશે. અને દાદા અંદર ટીવી જોવે છે. અને આજનો સુવિચાર એવો છે કે હંમેશા બીજાને મદદ કરજો. ભગવાન બધી જ જગ્યાએ પહોંચી નથી શકતા, પણ તમને નિમિત્ત બનાવેલ છે, બરોબર છે? તો બીજાને મદદ કરશો તો ભગવાન આપણને કંઈક ને કંઈક નવું આપશે જ તે. એટલે મદદ કરતા રહેજો. અને ખેતરે આ ટ્રેક્ટર લઈ જવાનું છે, અને અહીંયા લોગડા ભેગા કરી દીધા છે. દાદા ઉઠી જશે સવારમાં. અને અહીંયા મારા નાસ્તામાં છે પાપડી. તો હવે ડાયરેક્ટ થ્રેસરે મળીશું, અને બા દૂધ લઈને આવ્યા એટલે નાસ્તો કરી લઈ. ત્યાં સુધી વ્લોગ જોયા કરો. આજે થ્રેસર રાખવાનું છે એટલે તમને માંડવી બતાવી કેવી છે કેવી. તો ચાલો ડાયરેક્ટ ખેતરમાં જતા હશું. તો ખેતરમાં ટ્રેક્ટરમાં જતા હશું તો ડાયરેક્ટ ટ્રેક્ટરમાં ઊભો તમને જંગલ પણ બતાવી દે. તો ડાયરેક્ટ ત્યારે મળ્યા. સો ફાઇનલી હવે ખેતર આવી ગયા અને થ્રેસર આવી ગયું છે ભાઈ ઓગાભાઈનું. ધીરે ધીરે આ થ્રેસર શરૂ કરી દેવાનું છે. ગોવિંદ દાદાની બધા આવી ગયા અને થ્રેસરમાં વાગે છે ગીત. અને પ્રાગજી દાદાનું ખેતર છે પાછળ, એટલે પાછળ ખેતર હું ટ્રેક્ટર પાછળ રહી ગયું. અને આપણી ગાડી લીમડા પડી છે. હવે ધીરે ધીરે શરૂ કરે એટલે આપણે શરૂ કરી દઈએ. કઈ રીતનું રાખવાનું એ પ્રમાણે તો ખબર પડે. બધા આવી ગયા છે. હવે થ્રેસર શરૂ થાય એટલે ધીરે ધીરે કામે ચડી જાય. અને આ છે ખડું. અહીંયા આગળ હવે ધીરે ધીરે પ્રાગજીદાર ટ્રેક્ટર આવે છે. અહીંયા પાલો બાલો ધીરે ધીરે શરૂ થઈ જાય. તો હાલો હવે ધીરે ધીરે શરૂ થાય એટલે કામે ચડીએ, પછી પાછા મળીશું. ત્યાં સુધી વ્લોગમાં બના રહેજો. ત્યાં સુધીમાં હું પણ કામ કરી લઉં. ફાઇનલી મિત્રો હવે થ્રેસર શરૂ થઈ ગયું છે. અહીંયા ઓરવાનું કામકાજ ચાલે છે. અને ગોવિંદ દાદાની માંડવીના તગારા હારસ. આ બાજુ પ્રાગજી દાદા પાલાની ફાઇટ લેવડાવે છે. આ જો આટલો ઉડે. અને બીજા બધા ધીરે ધીરે દાડિયા નીકળ્યું છે એ હારે છે ફાઇટો. આ માંડવી આવી છે. તો તમને એમ હોય કે ભાઈ હું કામ નથી કરતો, તો હું કામ કરું છું, ગાવડીઓ ચડાવું છું. બોરો ખાવા આવ્યો હતો એટલે ધીરે ધીરે પાછો જાઉં.
બધા ગાડીઓ ધારે જ ધીરે ધીરે. હવે આપણે ડાયરેક્ટ બપોરે પાછા મળશું નિરાતે પોરો ખાવા. ત્યાં સુધી કામ કરી લઈએ, ત્યાં સુધી આવજો. સો ફાઇનલી મિત્રો અત્યારે જમીને નવરા થઈ ગયા અને આ એક પડ પૂરું થયું છે. હજી બપોરે 12:30 થયા ને તઈ માણા પડ પૂરું થયું, પછી જમવા બેઠા. હવે બધા ધીરે ધીરે જાય છે ઉપલા પડામાં. આપણે અહીંયા આરામ કરવા બેઠા, ઘડીક ઊભા થઈને જઈએ, ઘડીક રહીને રોડ જોઈને બધા ધીરે ધીરે વયા જશે ઉપર. આગળ જાઓ એટલે માંડવી તમને બતાવતો જાઓ કેવી છે કેવી નહીં. હાલો માંડવી જોઈ લેવી. આગળ ઊભો થાવશું હવે, પછી માંડવી જોઈ લેવી. હવે આપણે મોઢું જોઈ લીધું અને જઈએ છીએ માંડવીની ડગલા બાજુ. ત્યાંથી થઈને હાલવું છે. તમને બતાવી દઉં કેવી માંડવી થઈ છે, કેવી નહીં. પ્રગતિબેન ખેતરની કેવી થઈ છે એ તમને બતાવી દઉં, પછી આપણી મોડેકથી જવું. ત્યાં સુધી તમે હાથો જોઈ લો. આ એટલું કાંદું નીકળ્યું. ઓલી બીજી ઢગલી છે આ ઊંચી, એ છે પાલો. હાલો બબે ડાઠા પાલો લેવા બધા. અને માંડવી આવી છે, જોઈ લો. હા ઝીણી ગોગડ હવે ધીરે ધીરે શરૂ થઈ ગયું છે. આપણે હાલા જઈએ ધીરે ધીરે. ટ્રેક્ટર શરૂ થયું છે, થ્રેસર નથી શરૂ થયું. શરૂ થાય ત્યાં આપણે પૂગી જવું. ઘડીક પોરો બોરો ખાઈ લેવું. જો પાણી ભરીને ગયા છે પાણી પી લેવું. બીજા ખેતરમાં આવી ગયું છે. સારું હાલો પાછું થોડુંક કામ કરી લઈએ, પછી પાછા મળીશું. ત્યાં સુધી બ્લોગ જોયા કરજો. અત્યારે વાગી ગયા 5:15 અને આ બાજુ રાગજી દાદાનું હજી ભાઈતું અને અમારું અને ગોવિંદ દાદાનું આખું બાકી છે. હવે બધા વાટે ઊભા રહી ગયા. હવે કયું ચડાવવાનું થાય કોને ખબર. હવે પેલા ભાવેશભાઈ જો હાથ ઊંચો કરે છે. લઈ લીધા મિત્રો. ભાઈ છે ને આ ભાઈ આ સુકુંડા છે, સોંડીકલા છે, કુંભાર છે, માંડવીના પૈસા આ પોયરો શકુ કાકાનો એનો જ છો ને, તો વાંધો નહીં. અને પ્રાગજી દાદાની માંડવી એનો ખડે વહી ગઈ ધીરે ધીરે. અને અમારા બા ને બધા વયા ગયા. ફ્રેશર હવે ખબર પડે કેટલું હાલે કેટલું નહીં. ધીરે ધીરે બધા વયા ગયા છે. મહેમાન હતા ને બધા મહેમાન એટલે અમારે તો ઘરના જ કહેવાય. જો કે આ શકુ કાકાના ઘરના હતા એટલે સારું હાલો. હવે હું થોડુંક કામ કરી લઉં, જેટલું થાય એટલું, પછી આપણે ડાયરેક્ટ ઘરે મળીશું. કા પછી આપણે આવીને બ્લોગ પતાવી નાખશું જેવો ટાઈમ એ પ્રમાણે. ત્યાં સુધી મળ્યા. ફાઇનલી મિત્રો હવે હું આવી ગયો ઘરે. અને ગોવિંદ દાદાનું અને અમારું રહી ગયું છે બાકી, એ હવે કાલે. તો આજનો વ્લોગ અહીંયા સુધી રાખીએ અને કાલે પાછા આપણા ગોવિંદ દાદાને આપણા થ્રેસરમાં મળશું. તો ચાલો કાલના વ્લોગમાં પાછા મળ્યા થ્રેસરમાં જ. ત્યાં સુધી આવજો, મારો વ્લોગ જોતા રહેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે તમને અને બાજુમાં ઘંટી બટન દબાવી દેજો, તમને ખબર પડે નવા નવા વ્લોગ આવવાના છે. તો ચલો કાલના નેક્સ્ટ વ્લોગમાં મળ્યા. ત્યાં સુધી આપણો વ્લોગ જોતા રહેજો અને જેમ બને એમ વધારે શેર કરજો. તો આવજો, ટાટા, બાય બાય. ચલો કાલના નેક્સ્ટ વ્લોગમાં મળ્યા.